પંચમહાલથી સમાચાર કે જ્યાં વાલીઓ માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। કાલોલના વેજલપુરમાં ટાંકામાં પડી જવાતા બાળકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યાં 2 વર્ષના સિદ્ધાર્થનું તેના જન્મદિવસે જ મૃત્યુ નિપજ્યું છે, જેને કારણે માહોલ શોકમગ્ન બની ચૂક્યો। પરિજનો જન્મદિવસની ઉજવણીની તૈયારીઓમાં લાગ્યા હતા અને એ જ સમયે આ ઘટના ઘટી ગઈ। બાળક રમતા રમતા પાણીના ટાંકામાં ગરકાવ થયું હતું અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નિકુંજ, શું છે ઘટનાની વિગતો? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું જે વેજલપુરનું કાકણફળિયા વિસ્તારની અંદર સિદ્ધાર્થ નામનો જે 2 વર્ષનો બાળક છે તે ઘરમાં જ જે પરસાળમાં બનાવેલી પાણીની જે ભૂગર્ભ ટાંકી હતી તેની અંદર ગરકાવ થતા તેનું મોત થયું છે। મહત્વની વાત એ છે કે ટાંકી જે છે તેની ઉપર લાકડાના પાટિયા મૂકીને તેને ઢાંકવામાં આવી હતી, પરંતુ આ પાટિયા જે છે તે ખસી જતા બાળક પાણીમાં ગરકાવ થયો હતો। જન્મદિવસની દિવસે જ તેનું મોત નીપજ્યું છે। પરિવારજનો જે છે તે જન્મદિવસની ઉજવણીની તૈયારીમાં હતા અને બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં ગરકાવ થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સમગ્ર જે ઉજવણીની જે તૈયારીઓ હતી તે ક્યાંક માતમમાં ફેરવાઈ હતી। આભાર નિકુંજ। તો આ સમગ્ર મામલે જન્મદિવસનો અવસર હતો, સૌ કોઈ તૈયારીઓમાં મગ્ન હતા, પરંતુ એ જ વખતે ટાંકા પાસે રમી રહેલું આ બાળક ત્યાં આ લાકડાના પાટિયા ખસી જતા તે ટાંકામાં ખાબક્યું હતું।